નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. અમરેલી જિલ્લાના જાફરાબાદની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાઈ ગયો, જેમાં મુખ્ય અતિથિ શ્રી NH ગઢવી સાહેબ ગાંધીનગર તથા શાળા પરિવાર, આગેવાન કાર્યકરો, વિદ્યાર્થી વાલીઓ જોડાયા હતા. આ તકે વૃક્ષારોપણ તથા કીટ વિતરણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શાળામાં આવી અને મને ખરેખર એટલો આનંદ થાય છે જોઈને. છોકરીઓની સંખ્યા છોકરાઓના સંખ્યા કરતાં વધારે છે. બહુ ઓછી શાળામાં જોવા મળે છે. એટલે આના માટે ખાસ કરીને જે વાલી મિત્રો છે, ગ્રામજનો છે, શિક્ષકો છે, તમામને ખાસ અભિનંદન કે છોકરીઓની સંખ્યા જ્યાં છોકરાઓ કરતાં વધારે હોય એ બહુ ઓછી શાળા આપણને જોવા મળે છે. બીજું એની સાથે સાથે ભાગીદારી, સહભાગિતા, જેમ કે મોદી સાહેબનું ખાસ એક એમની ઈચ્છા છે કે બધાની સહભાગિતા દરેક વસ્તુમાં વધે, વિકાસ બધા સાથે. હું હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો પાર કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવીશ નહીં. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા અમને જાફરાબાદ તાલુકા ખાતે શાળા પ્રવેશોત્સવ ખાતે ભાગ લેવા માટે અત્રે મોકલવામાં આવેલ છે. અત્યારે આ શાળામાં મુલાકાત લીધા પછી અમને ખાસ ખૂબ આનંદ થાય છે કે શાળામાં બાળકીઓની સંખ્યા મતલબ દીકરીઓની સંખ્યા દીકરાની સંખ્યા કરતાં વધારે છે. આ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. સાથે સાથે જે ગામના જે આગેવાનો છે, ગામની બહેનો છે, એ બધાનું અને શાળાના જે શિક્ષક જે છે એ લોકોની મહેનત દરેક બાબતમાં ખૂબ ઉત્તમ જણાય છે. માનનીય મોદી સાહેબ તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે વિચાર બીજ રોપેલું, આજે એ વટવૃક્ષ થઈ રહ્યું છે અને શાળામાં 100% નામાંકન થાય અને દીકરીઓનું પણ શિક્ષણમાં પ્રમાણ વધે. આ બે મૂળભૂત હેતુ સાથે અન્ય ઘણા બધા હેતુ સાથે આ થયેલો મહાયજ્ઞ આજે ખૂબ સુંદર રીતે આગળ વધી રહ્યો છે. એ બાબતે અમને પણ અહીંયા આવી અને આ બધું જોવા અને જાણવા મળ્યું એ માટે અમે રાજ્ય સરકારનો પણ આભાર માનીએ છીએ અને આ શાળાના આચાર્ય, ગ્રામજનો, આગેવાનો અને બહેનો એ તમામને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. સમાજ માટે, સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.